મારું નામ મનસાબેન કારાવદરા છે. મારા ઘરવાળાને સવારે 7 વાગ્યાના એલસીબી વાળાએ પકડી કાઢ્યો છે, પણ શું કરવા કાઢ્યો છે, પકડો શું કરવા? હું સવારે 8 વાગ્યાની અહીં એલસીબીમાં છું. કદાચ જોવા હોય તો તમે કેમેરા ચેક કરી લેજો. 8 સાડા 8 વાગ્યાની છું કે હમણાં અડધી કલાક થશે એટલે તારો અરભમ આવશે. મારા ઘરવાળાનો અરભમ છે કે હમણાં આવશે, પણ હું હજી કેટલા અત્યારે 11-12 વાગ્યા એને શું કરવા ઉપાડ્યો, એનો ગુનો શું છે, મને કોઈ જાતની માહિતી કોઈ દેતું નથી. કયા કારણથી એને ઉપાડ્યો છે, ગુનો કોનીએ દાખલ કર્યો છે, સામે ફરિયાદી કોણ છે, મને કંઈ વસ્તુની ખબર નથી. મારા ઘરવાળાને મળવું હતું તો સાહેબે કીધું કે હમણાં અડધી કલાકમાં આવે એટલે હું તને મળાવી દઉં. હું અડધી કલાકની બદલે 8:30ના અત્યારે 12 વાગ્યા છે તો હું મારા ઘરવાળાને મળી નથી. તો ગુનો કયો દાખલ થયો છે ને ગુનો દાખલ નથી થયો તો દાખલ થયા પહેલાં મારા ઘરવાળાને શું કામ ઉપાડી? ને કદાચ ગુનો દાખલ થયો હોય તો હું એની ઘરવાળી છે ને મને બધું જાણવાનો અધિકાર છે. હું એક સામાન્ય નાગરિક છું તો મને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારા ઘરવાળાને કયો ગુનો છે, સામે ફરિયાદી શું છે, શું કરવા એને ઉપાડ્યો. તો હું મારા ઘરવાળાને મળી ન શકું છું. 12 વાગ્યા આજે 7 વાગ્યાનો એને સાસણગીરથી ઉપાડ્યો તો કદાચ સાસણગીરથી અહીંયા પહોંચતા 2-2.5 કલાક થયા તો 12 વાગ્યા સુધી શું મારો ઘરવાળો અહીંયા આવ્યો જ નહીં હોય? તો મારો એટલો હક તો થાય ને કે મળવું. તો મળવાય નથી દીધું મને. હું 8 વાગ્યાની અહીંયા બેઠી છું તો કે હમણાં આવે, તમને અડધી કલાકમાં મળાવીએ. હજી મને મળાવ્યું નથી. એને શું કારણથી ગુનો કર્યો છે મને હજી એ જાણકારી કોઈ માણસે કોઈ અહીંયા દીધી નથી. હું 8:30 વાગ્યાની એકલી હેરાન છું. તમને શું લાગે છે ખરેખર આમાં? એમાં એમ કહે છે કે કોઈ જૂનો કેસ છે તો જૂનો કેસ જે બી છે તો આજે ચૂંટણીનું છેલ્લી તારીખ છે. મારા ઘરવાળાએ આમ આદમીમાંથી ફોર્મ ભરેલું છે તો ફોર્મ ભર્યાના આજે છેલ્લા દિવસે તમને જૂના કેસ યાદ આવ્યા? તો હું સામાન્ય પબ્લિક કોઈ પાર્ટીમાં શું ફોર્મ ન ભરી શકે? તો આ રીતના તો પોરબંદરની પબ્લિકને મારે એટલું કહેવું છે કે કોઈ સામાન્ય માણસ જો આ કદાચ આને ન્યાય નહીં મળે, એ કદાચ બહાર નીકળી જશે ને આ પબ્લિકને જાગૃત થવાની જરૂર છે કે કેટલો પ્રેશર કોણ લોકો આવી રીતના એની માથે નાખે છે અને આ કયા કારણથી કે એ ફોર્મ પાછું ખેંચી લે એના માટે. તો આટલા વર્ષનો કેસ હતો હશે, જે બી કદાચ ગુનાઈ હશે તો તમને આજે સવારે જ યાદ આવ્યું ચૂંટણીના છેલ્લા દિવસે ફોર્મ ઓલા કરવાના કારણે? તો કોઈ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કોઈ પબ્લિક છે ફોર્મ ન ભરી શકે શું? મારે એટલો જ ક્વેશ્ચન કરવો છે. ને આજે સવારે જ તમને આટલા જૂના કેસ 4 વર્ષ હોય 5 વર્ષ કેસ આવ્યો હોય તો ફરિયાદી કોણ છે મને માહિતી તો આપો કે કોણ ફરિયાદી છે. ને ફરિયાદી ન હોય તો ફરિયાદી વગર મારા ઘરવાળાને કેમ સવારે 7 વાગ્યાનો લઈ લીધો છે? ને કદાચ લીધો હોય તો મને જાણવાનો અધિકાર છે, પણ મને કોઈએ કંઈ કીધું નથી ને કોઈએ કંઈ માહિતી નથી આપી. તમે શું કરશો? હું અત્યારે અહીંયા બેઠી છું કે મારા ઘરવાળાને મને મળવું છે. અત્યારે 12 વાગ્યા ને તો મને કોઈએ મળાવી નથી. એને મને એમ કે હું ફોનમાં મારા ફોનમાં નહીં, મારે રૂબરૂ જ વાત કરવી છે, ફોનમાં વાત નથી કરવી. શું એવો તો કયો ગુનો એને કરી દીધો કે હું એને મળી નથી શકતી? 3-4 કલાક સુધી કંઈ એને કંઈક એવો ગુનો કરી દીધો કે હું એની ઘરવાળી શું મળી ન શકે? પક્ષ અલગ વસ્તુ છે, પાર્ટી અલગ વસ્તુ છે, પણ હું મારા ઘરવાળાને એક મળી તો શકું કે ન મળી શકું? અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરભમભાઈ કારાવદરા, જેને પોલીસે સવારે 7 વાગ્યાના એરેસ્ટ કરેલા છે. અત્યાર સુધી કોઈ ફરિયાદ લખેલી નથી, ફરિયાદ વિના અટક કરેલી છે. એના માટે અમે આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો અહીંયા ભેગા થયા છે અને અમારા ઉપર લેવલના અમારા જે આગેવાનો છે એ થોડા સમયમાં પોરબંદર પહોંચે છે. કોઈ પણ ગુનો અમારા વકીલે જોડાવી લીધો છે, કોઈ પણ ગુનો દાખલ થયો નથી અત્યાર સુધી. ભાજપના તાનાશાહીથી અમારા કાર્યકર્તાને અત્યારે ગેરકાયદેસર અટક કરેલી છે. પોલીસને હાથો બનાવ્યો છે. પોલીસ ચીટીની ચાકર છે, એમાં પોલીસ વિરુદ્ધ કોઈ કહેતા નથી, પણ પોલીસને હાથો બનાવી અને પોતે ગભરાઈ ગયેલી ભાજપ પોલીસને હાથો બનાવી અને અમારા કાર્યકર્તાને અત્યારે ગેરકાયદેસર અટક કરાવેલી છે. ગુનો કોઈ નથી એ જાણવા એવું મળે છે. અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. વેરાનું વાત આવે છે કે કોઈ વેરાનું કૌભાંડ છે. વેરાનું કૌભાંડ હશે એ 4 વર્ષ પહેલાંની વાત આવે છે. 4 વર્ષ પહેલાં નગરપાલિકા હતી આપણી, એ પછી આપણા 2 પ્રમુખ ફરી ગયા છે. અત્યાર સુધી વેરાનો જે કૌભાંડ થયેલ છે એ ભાજપને યાદ આવ્યું નહીં અને અત્યારે જે અમારા ઉમેદવાર ચૂંટણીમાં ભાજપની સામે આવ્યા ત્યારે આ ભાજપે તૂત ઊભા કરેલા છે.